સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ઘોર ભયંકર વનવગડામાં રાજ પ્રભુ ધરે ધ્યાન ભવિયા રાજ પ્રભુ ધરે ધ્યાન મોહન મગન નામે વાગો આવી બેઠે ઈડર ધામ ભવિયા રાજ પ્રભુ ધરે ધ્યાન ઉત્તર સંડે સર્પ સુણી બુજે જેના યોગે જાણ ભવિયા રાજ પ્રભુ ધરે ધ્યાન લડતા પાડા શાંત થયા ત્યાં વીરસદ નામે ગામ ભવિયા રાજ પ્રભુ ધરે ધ્યાન રાજ ચમત્કૃતિ જીનવર જેવી અચળ કહે ઉગ્યો ભાણ ભવિયા રાજ પ્રભુ ધરે ધ્યાન. અચળ એટલે હલ્લે નહીં એવો. કોણ? ડુંગરજી ગોથળિયા. હઠીલા હતા બહુ, માને જ નહીં. પહેલે ધડાકે તો પત્ર લખે તો કુપાલદોને ન માને. પછી થોભાગભાઈના પત્રો છે કુપાલદો પર. આ બહુ હઠીલા નિશ્ચયની વાત કરે છે કે માનતો નથી, તમે ક્યાંક કહો તો કે પત્રો છે બધા. એટલે કુપાલદોનું નામ પડેલું હલ્લે નહીં ને, એટલે અચળ. કુપાલદો બધા નામ પાડતા ગુણ પ્રમાણે. ડુંગર એટલે અચળ કે શ્રી સુભાગ્યને શ્રી અચળ આદિ મુમુક્ષુ કાજ. આ અચળ એટલે હલ્લે નહીં એવો એમ ડુંગરજી ગોથળિયા. પછી આ જોયું ને એણે વીરસદના પાડા, એટલે કુપાવદેવ, સૌભાગભાઈ, અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, કિલા ગુલાબચંદ બધા હતા. ડુંગરજી ગોથળિયા સાથે હતા. એટલે કુપાવદેવ કહે લડતા પાડા આવે છે ને, હમણાં આવીને શાંત થઈ જશે, અમે કોને વિશ્વાસ આવે. એટલે બધા દૂર વયા ગયા. અંબાલાલભાઈ, સૌભાગભાઈ, ત્રિભુવનભાઈ અને સૌભાગભાઈની પાછળ ગોસળિયા ઊભા રહ્યા. પાડા આવીને શાંત થઈ ગયા. પછી ડુંગરસિંહ ગોસળીનો શાસ્ત્રનો અભ્યાસ બહુ. સૌભાગભાઈ હજી એટલા બધા નહોતા ત્યારે એનો બહુ અભ્યાસ. અષ્ટાંગ યોગે ફરવે ને પાણી ઉપર ચાલે ને એવું બધું કરતા. એનો તો ઘણા બધા પ્રસંગ છે આખા. એટલે પછી એ રચે છે વાત, કાવ્ય કડી. અને મહાવરો હતો, કવિતા બનાવતા કે ઋષભ આદિ વિશે વર્તતી જે અપ્રતિત. એટલે આ બધી શાસ્ત્રમાં કે વાત છે ઋષભનાથ ભગવાનની ને એ બધી. અમને બહુ શ્રદ્ધા નહોતી આવતી કે બાહુબલી એક વર્ષ ઊભા રહે આમ ને. ચોમાસું જાય, ધોધમાર વરસાદ આવે, શિયાળો હોય, ઉનાળો હોય. ઋષભ આદિ એટલે વગેરે. ઋષભ આદિ વિશે વર્તતી જે અપ્રતિત રાજચંદ્ર મળતા થકા થઈ તે સુપ્રતિત પ્રત્યેક દૃષ્ટિ સ્થિત. કે શાસ્ત્રમાં તમે વાંચેલું, અમે આંખે નજરે જોયું કે ચંડકોશો શાંત થઈ જાય માવી સમયે. અહીંયા વાઘ, વરુ, સિંહ, લડતા પાડા, ઉત્તર સંડે સાપ. એટલે ઋષભાદી વિશે વર્ત જે અપ્રતિત રાજચંદ્ર મળતા થકા પ્રત્યક્ષ દીઠી સ્થિત. મેં પોતે જોયું કે આત્માનુભવની વાત છે. અને હું તો એની હારે બધે હતો, વવાણિયા ગયો છું. મારો શું વાંધો, એટલે પાછળથી જાય છે, સાથે થઈ જાય. પછી કુપાલદો કહે છે કે તમને એમ લાગ્યું છે કે તમે આ દેહ તમારો છે. અમને એમ ખબર છે કે આ દેહ અમારો નથી, એટલે અમને ડર ન લાગે, તમને ડર લાગે. એટલે તો નાનો એટલે અમને તો લાગે જ ને કે ડર થોડો એ એવી રીતે એમ નિખાલસ હતા. એ તમને ડર લાગે જ કે શા માટે લાગે, તમે દેહ તમારો માન્યો છે એટલે. અમે અમારો દેહ નથી માન્યો એટલે અમને ડર ન લાગે. કાળનો કાળ મોતને હાથમાં લઈને ફરે. એટલે કે એને કુંડળી ન મૂક્યું હોય કુપાલદેવે કે હું ઉપર જઈશ ને ત્યાં વાઘ સિંહ આવશે કે હું જીવીશ કે મરીશ. પછી આવ્યા કે હા યોગ નથી. ભગવાનમાં આવી નિર્વાણ પધાર્યા. અત્યારે મોટા મોટા જૈનના ધુરંધર આચાર્યો હાથે જોવે છે ને કુંડળી જોવે છે. તો હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તો ગૌતમ ગણધર છે ને, એને કુંડળી મૂક્યું હોત તો કે ભગવાન મહાવીરનું નિર્વાણ ક્યારે છે એટલે હું પછી જ દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધવા જાઉં, જોખમ ન કરું. એને બોધી આવો, પ્રતિબોધી આવો. એટલે સીધા નીચું જોઈને આજ્ઞા ગુરુનામ અવિચારણીય. ખાઈમાં પડ એટલે તરત જ પડે, પછી વાગશે તો એ વિચારે નહીં. અંબાલાલભાઈ આવા હતા. આ તો છોકરો ઠાકરસિંહ અને સત્સંગી. આપણે કેમ બધા આવીએ છીએ મંદિરમાં એવું એક બે જ હોય ને. એટલે પ્રભુશ્રીજી એવા હતા. અંબાલાલભાઈને કુપાલદેવ પૂછ્યું પરીક્ષા દખલ મુંબઈ, આ દરિયાનું પાણી કેટલું ઊંડું છે. એટલે અંબાલાલભાઈ ધોતિયું ટાઈટ કર્યું. કુપાલદેવને કહેવું પડ્યું, એને તરતા આવડતું કે નહીં એ કઈ વાત છે નહીં, પણ શું છે કુપાલદેવ કહે છે અંબાલાલ અમે તમને ડૂબકી મારીને માપવાનું નથી કહેતા, એમ જ પૂછીએ. તેમાં બીજા આપણી જેવા કોઈ હોય ને, એટલે કુપાલદેવને પૂછે છે અને જ્ઞાન કેટલું બધું છે અહોભાવ છે ને, એટલે બિન પ્રયોજનરૂપ પ્રશ્ન પૂછે કેટલા બધા જીવ છે આમાં. કે કુપાલદેવ કે
કેટલા હશે? ગોપાલદાને કહે છે, ગોપાલ તારે નાચ જમાડવી છે. એટલે બિન પ્રયોજન જવાબ ન આપે ગોપાલ, પણ અંબલભાઈની પરીક્ષા કરે, એવર રેડી, તોય ખીજાય પાછા, તોય ખીજાય પ્રભુથી, તોય ખીજાડે, પાછળ પાછળ શું આવો છો? ગોપાલ તો આવ્યા આ ગુફામાં, અત્યારે તાળું માર્યું છે, અને પછી શું થાય, તાળું ન મારે ને તો અહીંયા એવી પ્રવૃત્તિઓ થાય બધી, અભક્ષ ખાવાની પીવાની, અને બધા હલકી જ્ઞાતિના લોકો કોળીને બધા, એટલે તાળું મારે છે. અંદર લાંબી ગુફા છે, અહીંયા જાળી તૂટી ગઈ છે એટલે બરોબર દેખાય છે અંદર. ત્યારે ટેબલ, ખુરશી, ટ્યુબલાઇટ ને બારી નહોતા કાંઈ, આ તો પાછળથી બધું નખાયું છે આ બધું. કારણ જવાનો રસ્તો હોય બધા ગુફા, આ ગુફા ન કહેવાય, અત્યારે ગુફા નથી, આ રૂમ છે, સિંગલ સીટર, ક્વાર્ટર્સમાં હોય એવી, સ્ટુડન્ટનો હોય, હોસ્ટેલ હોય ને. અને ગુફાનો અહીંયા કોઈક ધ્યાન કરતો હોય ને એટલે ત્યાં નમસ્કાર કરવા અવાય નહીં. લોકો અહીંયા આવે ને ઈડરની જાત્રા એટલે પગે લાગવા આવે કે અહીંયા ફલાણાને જ્ઞાન થઈ ગયું છે, તમે ટેબલ વાપરો છો, ખુરશી વાપરો છો, ટ્યુબલાઇટ વાપરો છો, પંખો વાપરો છો, બારી મુકાવી છે, હવા આવે એટલે, મચ્છર ન આવે એટલે જાળી મુકાવી છે, નાગ ન આવે એટલે, વાઘ ન આવે એટલે લોખંડની જાળી છે, અને તમારે જમવાનું અહીંયા તૈયાર આવે છે. આ ગુફા કહેવાય. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાગતી હતી. બ્રહ્મચારીએ ખુલાસો કર્યો છે બોધામૃત એકમાં, કે આ ગુફા નથી, આ પોતાની વાસનાને પોષવાનું છે. અને આંધળી બેરું કૂટાય પછી ઓલા બિચારે તો ક્યારે વાંચે, વરતના પર્યુષણ, દિવાળી કે ક્યારેક માંડ રજા મળી હોય ત્યારે અહીંયા આવે, એ 2-4 જણા બીજા જાતા હોય એની જેવા, એકલા તો અવાય નહીં અહીંયા. અહીંયા જ્ઞાની છે, આપણે શું વાંધો છે માથું નમામાં સત વયું ગયું, આત્મા વયું ગયો. સારા ઘરની કુળવાન સ્ત્રી, આનંદજી મહારાજ કહે છે, એક જગ્યાએ લગ્ન થઈ ગયા એના પછી વિચારે મારો પાડોશીની હાઈટ સારી છે, એ ગોરો છે, મારો વર જેવો છે, આમ પણ હાઈટ તો એની કરતાંય સારી છે, એ કમ પગારે વધારે છે એનો. પ્રભુથી કે તો એનું ઘર માંડ, પ્રભુથી આવું સમજાવતા પછી તો એનું ઘર માંડતું. આ વ્યાભિચારીની બુદ્ધિ છે, એ અર્જુન શ્રી કૃષ્ણ કહે છે ગીતામાં. પછી સમજાવતો પ્રભુજી, ત્યાં તો બધા ગીતા વાંચવાવાળા હોય ને, કોઈ હનુમાન ચાલીસા કરે, કોઈ ગાયત્રીનો મંત્ર કરે, કોઈ નાહી ધોઈને ભાગવત વાંચે. પ્રભુજી ના પડે, પણ એમ કે આટલું કરજો, 20 દુઆ આપે સાથે. એમ પછી 20 દુઆ કરે. હવે આ બધું જૈનનું બધું હોય, પછી ક્ષમાપના પાકી કરવાની, યમ નિયમ સંયમ આવી, એક તો હિન્દીમાં પાછું, એમાં ઓલું નીકળી જાય ધીરે ધીરે, ના રહી જાય. પછી સમજાવતા ગેલીને ઘેર સાસ રાખે, એક ધણી ધાર્યો, તિંગધણી માથે કિયા ગુણ ગુંજનદાર ખેડ. આનંદજી મહારાજ કહે છે કે એકવાર ખબર પડી કે રાજચંદ્ર સાચા છે, બુદ્ધિથી અંદરથી રણકાર થયો, પ્રતિથી તો સંકેત કહેવાય, બુદ્ધિથી સમજાણું, એનું જીવન કળા વાંચે, એના વચન વાંચે, ફરીને વચન બધું વાંચ્યા કરે ને એટલે પુરુષ પ્રતિથી આવે કે આ પુરુષ કોણ હશે. અને ખરેખર કુપોલદો કોણ છે એ વાંચ્યા કરે જીવન કળા, તો એને વચન પ્રતિથી આવે ને પુરુષ પ્રતિથી. એટલે કાં વચન પ્રતિથી પુરુષ પ્રતિથી થાય, તો પુરુષ પ્રતિથી વચન પ્રતિ થાય, બંને ક્યાંક મળે, જંક્શન થાય. અને આ થઈ જાય પછી એ ઘેલી બીજું જોવે નહીં. ધર્મ જીનેશ્વર ગાવું રંગશું, ભંગ ન પડશો પ્રીત જીનેશ્વર, બીજો મન મંદિર આણું નહીં, એમ કુળવટ રીત રાજેશ્વર. મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે. એટલે ઠાકરસિંહને કઈ સમકિત બમકિતની વાત નથી. કુપાવદેવનું સંડાસને પેશાબ સાફ કર્યો છે, નવડાવ્યા છે, ધોતિયું પહેરાવ્યું છે, એનું સંડાસ સાફ કરીને ફેંક્યું કે આમાં જાવંત્રીની સુગંધ આવે છે. એને કંઈ કુપાવદેવ એમ નથી કહ્યું કે તમને સમકિત છે. 4 જણને જ આપ્યું ખાલી. અત્યારે તો રૂ જેવું હલકું છે, ફલાણાને સમકિત ને ફલાણાને સમકિત, 4 જણને જ. કુપાવદેવનું ધોતિયું પહેરાવે છે, સંડાસ સાફ કરે દિવસમાં 18 વાર, પરઠે ને ધોવડાવે, પછી એને કુપલ સમકી. વૈયાવતનું પૂર્ણ બહુ ઉત્તમ છે, 1-2 ભવ જ હોય એને. અત્યારે દેવલોકમાં હોય બધા, મનસુખ દેવશી. સોમા મને ધોતિયું પહેરાવીશ, ઉઠવાની તાકાત નહોતી કુપલ, નાઈ લીધું કુપલ દેવે, પછી પાછું હાંફતા હોય, એટલે કે એટલું જ શરીર. કુપોદેવ વજન કરાવેલું, રૂની ગાંસડીને માપવાનો કાંટો મગાવ્યો, પછી કે સોમા બેસ. સોમચંદ માસુખરામ, મગન બાપા તો વડવાના આશ્રમના ઓલો બાકડો છે ને બહાર મુખ્ય સ્વાધ્યાય, કેટલી વાર બેસતા કે અહીંયા બે ડોસો, ઊંચી હાઈટ ઓછી હતી કે ડોહો કે બાટકો, થેલીમાં પત્ર કાઢે ગોપાલદેવના, નાચતા વાત કરે. અમને ગોપાલદેવ કહ્યું સોમાં ધોતિયું પહેરાવી, બધું લખેલું છે પરિચય નોંધમાં. એટલે મેં ધોતિયું પહેરાવેલું ગોપાલદેવને. એના બધા વંશજો હજી છે,
હા, અમદાવાદમાં વડવાઈ આવે. સોમચંદ માસુખરામ, ત્રિકમ માસુખરામ. અને એટલે સોમા કાકા પછી કુપોલ હવે મને બેસાડો, એટલે કુપોલદોનું વજન કર્યું. 1947માં જે વજન કુપોલદોનું 58 કિલો હતું એ પછી 28 કિલો થઈ ગયું. એટલે હાડકાને પાસળા ખાલી, સ્કિન બોન ઇંગ્લિશમાં, ચામડા, બસ એનું જ વજન. ખાય ગરિષ્ઠ આહાર તો ચરબી થાય ને, મસલ ડેવલપ થાય, કે ખાય પ્રોટીન ને ફેટ તો ને. 1 રૂપિયા ભાર લોટની રોટલી ઉત્તરસંડા, આટલું દૂધ, એ સંડાસમાં વયું જાય, સંગ્રહણી કહેવાય આને, બધું વયું જાય. ઇંગ્લિશમાં માલ એબ્સોર્પ્શન સિન્ડ્રોમ, એ ખાય ને બધું નીકળી જાય, તાકાત હોય જ નહીં. પણ એ તો કહેતા અમે શરીરની સામે પડ્યા છીએ. પ્રાણજીવન મેં તો ડૉક્ટર હતા કાકા, સાથે સાથે જ ફરતા બધે, વઢવાણ ને મુંબઈ ને સાયન ને ઈડર ને, પણ પછી કોઈ બોલી નહોતા શકતા કે બીજાને આજે રોટલી આપવાની નથી, આજે ખાલી ફળ જ આપવાના છે કે જ્યુસ જ આપવાનું છે. એ તો પછી વયા જાય ને, કહીને એની ડ્યુટી પણ હોય. કોપાલ કે 3 ફૂલકા લઈ આવો ગરમ ગરમ, એટલે આવીને ખીજાય, કોણે આપ્યા ફૂલ રોટલી? મેં કહેલું. ઉદીણા પછી કે એક જગ્યાએ કહ્યું છે, કુપોલ ખુલાસો કર્યો છે કે 1 મહિના સુધી જે કર્મ ચાલવાનું હતું એ ઉદીણા કરીને અમે આજે પતાવ્યું. તરત ઝાડા થઈ જાય રોટલી ખાય એટલે, ઉદીણા કરી જ કે અમે. કુપોલ ઉદીણા ઉદય પ્રયોગ અહીંયા આવતા, અને પછી વાઘ આવે એટલે એકવાર પછી આવ્યા અહીંયા તો આ ઠાકરસિંહને કહે છે કે હું 1 કલાક પછી પાછો આવીશ, તું પાછળ પાછળ આવતો નહીં. એટલે અત્યારે આપણને એટલી તકલીફ પડી, ઓલા અહીંયાથી અહીંયાથી, ત્યારે ક્યાં પગથિયા જતા. આવ્યા અત્યારે કેટલું વાટકમ બધું કર્યું છે. અમે 1 વર્ષ પહેલા આવેલા ત્યારે આ રસ્તો નહોતો, અત્યારે પગથિયા ને બધું થઈ ગયું, એટલે ગોતો ને તો હજી હમણાં તો આવેલા અમે અહીંયા બેઠા, કેટલું આત્મસિદ્ધિ કરી છે, કેટલું ભક્તિ કરી છે, તોય ગોતવામાં એટલો ટાઈમ ગયો. બધું આ બધું તોડી નાખ્યું છે, ઘણું બધું બદલી ગયું. ત્યારે તો ક્યાં પગથિયા જ ક્યાં હોય, રસ્તો. એટલે કુપોલ જાય એ રસ્તો શરૂ થાય. પછી વર્તમાનના કાળમાં મોક્ષમાં લોપ થઈ ગયો છે, કુપોલ જાય એ રસ્તો મોક્ષનો. આ બેસવું જોઈએ. આ તો ઠીક આવ્યા આપણે, એ પછી બહુ સરસ હતું ને પછી મારે ન બોલવું એવું નક્કી કરીને આવું, ક્ષમા પણ બોલીને આવું તો બોલાઈ જાય મારાથી પછી કે ચા બહુ સારી હતી ને. અરે અહીંયા ચા પીવા આવ્યો છે, 2 કપ પી લે તું, કોઈને કહે નહીં, એટલે બીજા ન બગડી જાય આપણે લીધે. 3 કપ પી લે, ભૂકી લઈ જાય વેચાતી એની આગળ, થોડી મુંબઈ કરજે અઠવાડિયું. અહીંયા બોલાય નહીં, આપણે લીધે બીજા બગડે, કુસંગ કહેવાય આને. કુપોલ લખ્યું છે ખાવા પીવાની વાત કરવી આ તુચ્છ વાત છે, એ અહીંયા આત્માની વાત કરવી છે ત્યાં. એટલે પછી પ્રાર્થના કરવાની, અધમાધમ અધિકોપતિ, તે ભગવાન બહુ ભૂલી ગયો, શું કરું? સંજ્ઞા યોગે જીવ ભૂલે છે, એની હારે હોય ને પીવાવાળા બીજા, એકલા થોડો પીવે. જાત્રા કેમ ફળતી નથી? જાત્રા કરી જ નથી. બ્રહ્મચારીએ કહેલું, આબુની જાત્રાએ ગયેલા ત્યારે, આ ગુફાની વાત કરીને આબુમાં કરેલી બ્રહ્મચારી, ત્યારે કહેલું મંદિરની કલાકૃતિ જોવા આવ્યો તું. એક ભાઈ આપણે જેવા હોય ને, અહોભાવથી બતાવ્યું કે આ સાચા અકીક હીરાની મૂર્તિ છે. આ જુઓ, બ્રહ્મચારી કહે છે ને કે કેવળ જ્ઞાન જ્યોતિ કેટલું પ્રકાશમય હશે જો આ હીરા ચળકે તો. કે હીરાની હોય, પંચધાતુની હોય, સોનાની હોય, કે ખાલી ચિત્રપટ હોય, કાગળિયો, કે ખાલી એમ કે આ શ્રીમદ રાજચંદ્ર લખી નાખ્યું આપણે હમણાં હું શરૂ કર્યું તો વચનામૃતમાં પગે લાગે, શ્રીમદ રાજચંદ્રને હું પગે લાગુ છું, તો શું ફરક પડે? પણ આપણે એમ થાય 52 ફૂટની મૂર્તિ છે એટલે 53 ફૂટની વધારે ધર્મ થાય 52 કરતા. આ જ ખ્યાલ છે આપણા, અને આપણને કહેવામાં આવે છે ગુરુજી તરફથી, અધિષ્ઠાતા તરફથી, બીજા આપણા કરતાં વધારે અભ્યાસ કરીને તાર્કિક છે એના કરતાં. એના ખાલી રાજચંદ્ર લખ્યું ને એમાં 3 નમસ્કાર કરીને ભક્તિ કરે ને, એ આગળ હોય મોક્ષ માર્ગમાં. એટલે એનો અર્થ એમ નહીં કે ઓલી મૂર્તિનું દર્શન નહીં કરવાના, એમ કે બ્રહ્મચારીને બતાવે છે પૂજ્યશ્રી આ હીરાની મૂર્તિ છે. તો કેવળ જ્ઞાન કેટલું ચમકતું હશે જો આ હીરા આટલા ચળકે, આ જ્ઞાની. એટલે પ્રસંગો વાંચવાના, પછી અગુરુ લઘુને નિયમસાર ને બધું. સ્તવન ગાવા છે, પણ સ્તવનમાં શું લખ્યું છે? આ કે બીજો મન મંદિર આણું નહીં, એમ કહું. સ્તવન ગાય હાર્મોનિયમ, તો અર્થ સમજાવવાનો ઉપકાર છો. એટલે રાગ ઉપર રાગ નથી કરવાનો, રાગ વગર ગદ્યમાં ગાવાનું.
બીજો મન મંદિર આણું નહીં, એ આમ કુળવટ રીત રાજેશ્વર ધર્મ જીનેશ્વર ગદ્યમાં ગાવાનું. પદ્યમાં તો પછી ભૂલથી બધા ભેગા થઈ ગયા હોય મોટા દિવસે, ત્યારે ભલે ગાય, એકાંતે ના નથી એની. આત્મસિદ્ધિ કરવી હોય, આમે ઊંઘ આવતી હોય, એટલે આમને સામને ગાય તો હવે મારો વારો આવશે, શર્મે ધર્મે કર્મે ગાય ને. એટલે એમ એકાંતે નિષેધ નથી. ધર્મ કશું ઓર રહાવું સાધન છે. અને બ્રહ્મચારી પ્રભુસિંહજી ગયેલા આવી રીતે જાત્રાએ સમજ શીખો. કોકે પૂછ્યું શું જોયું, તો કે ધૂળ ડફાન માટીને ઢગલા. એટલે આપણે જેવા કોઈ હોય ને અભ્યાસી, કે તમે શા માટે ગયેલા? તો કે તીર્થ સ્થળ મૃતપાય થઈ જાય ને, એટલે સત્પુરુષ તે પગલું મૂકે એટલે પાછું સજીવન થઈ જાય. હવે કોને ખબર હોય, એટલે અમે ગયા હતા. કે એના કરતાં આગળ સંપ્રદાયવાળા માટે ખાસ. આ બધા ક્યાં ગયા છે? સીમાડાના મોતી ભગતને. ભગતડા કોઈ દેખાતું કેમ નથી? બધા ક્યાં ગયા છે? તો કે બધા પૂજા કરવા ગયા છે. 24માંથી 20 તીર્થંકર મોક્ષે ગયા હોય તો પૂજા તો કરે ને, ધોતિયાને જોડ લઈને ગયા હોય તો. હું અહીંયા બેઠો છું અને પૂજા કરવા ગયા ત્યાં. કે પછી ફરી વાર બધા આવે ત્યારે ન બોલે, પતી ગયું. એટલે જે ઋષભનાથ ભગવાન કે 20 તીર્થંકરને છોડીને જે પ્રભુજીને આરાધે, એનું પહેલા સંકેત થાય ને, પછી બોલ્યા નહીં, પછી ન બોલ્યા. હું અહીંયા બેઠો છું ને બધા કોની પૂજા કરવા ગયા છે? આ હસ્તલિખિત નોંધ બધું, આ બધા પ્રસંગો બનેલા છે. ફરી વાર જ્ઞાની આખી જિંદગી મરતા સુધી બોલે જ નહીં. એટલે મને તો એમ લાગે કે મારા માટે બોલેલા એ મેં એ પકડી લીધું કે મારે મોક્ષ જોતો હોય તો અનંત 24માંથી કોને પકડવાના? શ્રીમદ રાજચંદ્ર. એ મોતી ભગતડા માટે નહીં, મારા માટે બોલેલા પ્રભુ. મારે એમ જ સમજવાનું, આ પત્ર મારા ઉપર લખેલો છે. પણ હું ત્યાં નહોતો, એટલે મોતી ભગતને કહ્યું કે તું લખી નાખો, લખી નાખજે મનમાં. એને કહ્યું નહોતું એવું, હું કહું છું એમ. કોઈક આવશે એ વાત છે. અમૃત કમ મૂકી જાય છે. કુપોદે 680 લખ્યું, અમે અમૃત સાગર છીએ. પસલી નહીં, બાલદી ભરીને પીવો તો સાગર જ રહેવાનો છે ને. ગયા કે પાછળ નહીં આવતો, ઠાકરસિંહને કહે છે. 1 કલાક થઈ ગયો, આવ્યા નહીં. ઠાકરસિંહ, મને ભૂખ લાગે છે ભાઈ, આવે તો હારે જમાય ને, એકલા તો પહોંચી ન જોઈએ જમા. ઊભા રહ્યા, હું જોયા આવું ક્યાં પહોંચે. થોડી દૂરથી જોયે તો વાઘ છે. ઝાડ ઉપર ચડીને જોયું. પછી કે પરિચયમાં લખાવે છે, મને એમ કહ્યું હોત એને કે તું આવ તોય હું ન જાત. કે હું થોડો જ વાઘ હોય તો હું થોડો જવાનો હતો. સારું થયું મને પહેલેથી જ આજ્ઞા આપી હતી કે નહીં આવતો તું. કદાચ કહ્યું હોત કે મોડું થાય તું આવજે લેવા મને, તોય હું ન જાત. એ આ જગ્યા. પછી તો બીજો પ્રસંગ સાથે કહી દઉં, આનંદ આવે એવો, ઠાકરસિંહની ભક્તિનો. એવડે નાનાને આવડતું શું એ જમાનામાં? મા બાપ બધું કરતો હોય ત્યારે તો મશીન કહેવાય, એટલે કપડાં ધોવાનું હોય ને. અહીંયા તો કોઈ સ્ત્રી તો હતી નહીં સાથે. એનું ધોતિયું ભીનું હતું, પોતડી પહેરે ને, એટલે કુપોદુનું પહેરી લીધું એને. કુપોદું કોનું ધોતિયું છે? તમારું. મારું ધોતિયું પહેરાય? ન પહેરે તો ના પાડો, કે મને આવું ગુચાવતા નહીં, કે તમે ના પાડો તો નહીં પહેરવું હવેથી. કે મને શું ખબર પડે, મારું ભીનું હતું, તમારું પહેર્યું. કુપોદું ક્યારેક ક્યારેક ખીજાતા. પછી ધોતિયું ખાપો આવેલો એટલે ફાટી, કાંટો ભરેલો ફાટી ગયેલો એકવાર. અક્કલ નથી, આ ફાટી ગયું છે તો એ સોય દોરો નથી. શિષ્યની ફરજ છે, ધ્યાન રાખવું પડે. એ ક્યાં ક્યાં ખામી છે એ કુપોલદેવ કે સાંધી દો, તો કુપોલદેવ પછી તો પ્રાણજીવન ન કે નવું ધોતું જ લે આવે. પ્રાણજીવન એ નવું ધોતું લેવે એના કરતાં જે સાંધી દે એને વધારે ફળ મળે. જ્ઞાનીને વૈયાવચ કરવાનો. ખીજાયેલા ખાપો આવ્યો, ખાપો કહેવાય કાઠિયાવાડી. આ ખાપો આવ્યો છે તો એમને રખાય ખાપો? કે આ દેખાતો નથી ખાપો? કુપોલદેવ કે ક્યારેક એવો ઉદય હોય તો જ્ઞાન, એટલે આપણા મહાપુણ્યનો ઉદય હોય ને ત્યારે જ્ઞાની ખીજાય આપણને. એ તો આપણને કોણ ખીજાય? દેતા શિખામણ ચડે રીત ભાગ દેશા પરવારી. આપણને કોણ કે? સિંહને કોણ કે તારું મોઢું ગંધાય છે? ફાડી જ ખાય ને. એટલે પછી અહીંયા વાઘ આવેલો, એવી રીતે બીજી જગ્યાએ આવેલો, એ આપણે સિદ્ધશિલાએ વાત કરશું. 3 થી 4 સ્થળે વ્યક્તિના નામ, સમય અને પ્રસંગ અનુસાર અલગ અલગ જગ્યાએ. બીજી વારે આ હતા ટોકરસિંહ પિતાંબર મહેતા. ટોકરસિંહ જેની ગતિ કુપોલદેવે બદલાવેલી. એટલે કોઈક ગતિ બદલે, એ કારણકારીનો સંબંધ હોય તો ક્યારેક થાય એવું. ભગવાન મહાવીરે શીતલેશનો પ્રયોગ કરેલો, કેવળ જ્ઞાન નહોતું ત્યારે. એમાંથી તેજોલેશ ગોશાળા શીખી ગયો, પાછળ ફરતો. એટલે ભગવાન મહાવીરે શિષ્ય નહોતો કર્યો એને, પણ શાસ્ત્રમાં છે કલ્પસૂત્રમાં કે ભગવાન મહાવીરે શીતલેશનો પ્રયોગ કરેલો, એમાંથી તેજોલેશ શીખી ગયો. પછી ભગવાન મહાવીર પર પ્રયોગ કર્યો.
તો વેદનીય કર્મ બાકી હતા ભગવાનને, એ તો બીજી વાત. એટલે કહેવાનો મતલબ અહીંયા વાઘ આવ્યો, પછી પૂછે એ સીધી સિલાઈ વાત આવશે, અહીંયા સાથે કહી દઉં. કૌશદમાં ધ્યાનમાં બેઠો હોય, આત્મા બચ બહાર આવે. મોહન આજે એકલો કેમ આવ્યો, મગન નથી આવ્યો? એટલે આજે એકલો કેમ આવ્યો, એટલે એક કરતાં વધારે વાર તો આવ્યા જ હશે ને, ઓછામાં ઓછું 2 વાર તો આવ્યો હોય તો જ કે ને મોહન આજે અને પાછા નામ પાડે, એટલે પહેલે દિવસે જ આવે નામ થોડો પાડી નાખે કે આ વાઘ આવ્યો મોહન, કાલે બીજો આવશે તેનું નામ મગન, એમ તો હોય નહીં. મોહન આજે મગન કેમ નથી આવ્યો, એટલે એક કરતાં વધારે વાર આવ્યા છે ને, 2, 5, 8 વાર, 10 વાર. સિંહ આવી સંઘની પંચેન્દ્રિય જેવું છે, શાસ્ત્રમાં છે જ આવું. ભગવાન મહાવીર ચંડકોશીને કહે છે, બુજ ચંડકોશિક બુજ, વીર ઉપદેશે ચંડકોશો શાંત થયો, તેથી તો જીવજંતુ પજવે બહુ, સમતા અદભુત ધારી મુક્તિ વેર્યો. વાત છે જ બધી શાસ્ત્રમાં. દિગંબર રામના પ્રમાણે ભગવાન મહાવીરના છેલ્લેથી ઉલટા 5મા ભવે ચારણ લબ્ધિધારી મુનિ આવે છે. સિંહ ફાડીને બેઠો હતો, હરણના બચ્ચા, લોહી લોહાણ. ચારણ લબ્ધિધારી મુનિ કહે છે, ભાવિ તીર્થંકરનો જીવ હવામાં ઉભા રહીને ફાડી ખાય તો કે જાણી કરીને આપઘાત નથી કરવાનો. આપણે તો જે રસ્તો છે ને ત્યાંથી જવાય, નહીં તો રખડવું પડે. એ જ્ઞાનીની વાત ઉદીર્ણા કરે, આપણે ઉદીર્ણા શું કરીએ? આપણે તો કર્મથી ભાગતા ફરીએ છીએ, એટલે આપણે ઉદીર્ણા કરે જ નહીં. એટલે ચારણ લબ્ધાર મુનિ ઉદીર્ણા ન કરે, ઊભા રહ્યા હવામાં, હવામાં ઊભા, અંતર ઊભા રહી શકે. બોધ આપે છે કે આ શું, ભાવિ તીર્થંકરનો જીવને હરણ ફાડો છો? સંઘની જીવ છે, માથું નાખી દીધું, દેહ છોડી ત્યાં સુધી અંજળનો ત્યાં હરણના ટુકડા પડ્યા છે, લોહી લોહણ મોટું. 3 દિવસનું અનશન થયું દેવલોકમાં, તીર્થંકર તરીકે જન્મે 27માં. ભરૂચ જિલ્લો, સમળી તીર્થ છે ને, અશ્વબોધ મુનિશોધ ભગવાન જાય છે. ગણધર કહે છે, ભગવાન આ બાજુ ક્યાં? મારે ઘોડાને બોધ આપવાનો છે. આધુનિક શિક્ષણ પામે આપણે એમ જ થાય ને, ઘોડો સમજે, ઘોડો સમજે બધું. સુણાવ નહીં કહેવાનો, પછી હું આ કહી દઉં. બધું સમજે પશુ. મગન પપ્પા વાત કરતા એના પાડોશી છું, રોજ ખેતરે જાય ને મગન પપ્પાનું ખેતર ને એનું ખેતર બાજુમાં છે. મુંદાસ જે અહો રાજચંદ્ર દેવ છે ને, એનું બાજુમાં જ બધું. એ કે અમે સાથે આપેલું બધું, એ તો બહુ લાંબી વાત છે. એ મુંદાસનું ઘર, મુંદાસનું મળદું જ મગન પપ્પાના ઘરની પાછળ મળેલું. અમને 25 વાર બતાવ્યું છે, 25 વર્ષમાં, કે અહીંયા પડેલું 23 વર્ષનું મુંદાસનું મળદું, સવારે 6 વાગે. નાની ઉંમરે ગુજરી ગયા ને. એટલે ક્યાં, અને કુપાઉદેવથી મોટી ઉંમરના મગન પપ્પા મળ્યા છે, પણ કુપાઉદેવનું આયુષ કેટલું? 33 વર્ષ. કુપાલદેવ કરતાં 14 વર્ષ મોટા પ્રભુજીને મગન બાપા મળ્યા. કુપાલદેવ કરતાં 15 વર્ષ મોટા પંડિત લાલનને મળ્યા. ઝવેરી બાપાને કાવીઠવાળા મળ્યા ક્યાં? એને ઘરે જેમ્યા. જુઠાભાઈને મોટા ભાઈ જયસિંહભાઈને એને ઘરે જેમ્યા. પણ કે આપણા એટલા બધા નસીબ નહીં કે સદેહે કુપાલદેવના દર્શન કરીએ. કુપાલદેવનું આયુષ્ય જ ઓછું હતું ને. આ ઈડરના રાજા એમ, એટલે બધી હમણાંની જ વાત છે રાજાની ને બધી. કહેવાનો મતલબ આપણને પ્રતીતિ નથી આવતી. અહીંયા જ રાજાના ઈડરનો મહેલ છે, હમણાં કાલે આવશું. બધી હમણાંની જ વાત છે. એટલે કૃપાલદેવ 130માં પત્રમાં પૂર્વભવના પરિચય ખીમજીભાઈને કહેલું છે. પોતે જ્યારે નેપાળના રાજકુમાર હતા ત્યારે ખીમજીભાઈ મંત્રી હતા. 130માં પત્રમાં કૃપાલદેવ કહે છે કે અંતકરણથી ઉગેલી ઉર્મિઓ તમને અનેક વાર અનેક સ્થળે જણાવી છે. એ સ્થળે તમે જાઓ ત્યારે અમે તમને શું જણાવેલું એ ફરી ફરીને યાદ કરજો. એટલે નીચેથી ચડતા હોય ને ત્યારથી જ ભોરા બાવાની ગુફા, સિંહ, વાઘ, મોહન એ વિચારવાનું હોય. ખાવા પીવા ના નથી એકાંતે, પણ બિન પ્રયોજનમાં જીવ ફસાઈ જાય એટલે આપણો ઉપયોગ ત્યાં વળી જાય, એટલે મૂળ વસ્તુ ચૂકાઈ જાય. પછી એટલે સતત જ્યાં જ્યાં જાત્રાએ જાય જ્યાં જ્યાં જાત્રાએ જાય, ક્યાંય જ્ઞાની આવેલા, ગિરનાર જાય તો નેમિનાથ ભગવાનને યાદ કરવાના, પાલિતાણા જાય તો દહીં નહીં ખાવાનું, વિચારવાનું કે 99 વાર આદિનાથ ભગવાન અહીંયા ચડેલા, ઉઘાડે પગે ચડવાનું, લેવાનું કે નીચે યાત્રા પૂરી થાય પછી નીચે ઉતરીને પછી મોઢું ખોલીશ, પછી કે બહુ દહીં સરસ આવે છે અહીંયા. ઘણા બધા જાત્રા 25 વાર ગયા હોય એવા છે, કારણ કે 2 વાટકી ખાધી હતી. પછી આપણને કે આપણા એવા જ કર્મ હોય ને તો એવું સાંભળવું પડે ને. આપણે જાત્રા કેમ ફળે? આપણને કોઈ શીખવાડ્યું જ નથી કે જાત્રા કોને કહેવાય.
આમ તો પથરામાંથી જ આવવું જોઈએ પગથિયા વગર, પણ આપણું એટલું સંઘાણ નથી. એ ચપ્પલ કાઢી નાખવા જોઈએ. કુપોલ ક્યાં પગથિયા હતા ત્યારે, પણ આપણે આગળ એવું સંઘાણે નથી, એટલે એવું નાટકે નથી કરવું આપણે ખોટું પાછું બીજાને બતાવવા માટે. તો પછી બીજાને બતાવવા માટે હું એવું કરું, હમણાં તો ચડી તો જાઓ, પણ મને કંઈ લાભ ન થાય. એટલે મોહન આજે મગન કેમ નથી આવ્યું? એટલે ઘણા બધા અભ્યાસી 40-50 વર્ષ પછી એમ કે છે શ્રીમદે ભાવના ભાવી છે કે એવો અપૂર્વ અવસર મારે ક્યારે આવશે. અરે એને તો આવી ગયો, અહીંયા બેહતા હતા સિંહ વાગતા હતા, હવે અપૂર્વ અવસર ક્યારે આવશે? એકાકી વિચારતો વળી સ્મશાનમાં 7 વર્ષથી સ્મશાનમાં બેસવાનું શરૂ કર્યું છે, અને મને એવો અપૂર્વ અવસર ક્યારે છે? આપણે માટે ભાવના ભાવી ગયા છે કે આ કરતું તો હું અસંગ ક્યારે થાવ. અભ્યાસી આખું વચનામૃત મોઢે હોય, વ્યાખ્યાન આપતા હોય, એ જાહેરમાં કહે છે કે તમે ન માનો તો કાંઈ નહીં, પણ આવું સમડ કરવું જોઈએ. આત્મસિદ્ધિની ગાથાના અર્થ ફેરફાર કરી નાખે છે, આખી નવી ગાથા બનાવે કે આ બરોબર છે, આ બરોબર નથી. કુપોલન માને પાછા, લોહી જ નથી ઉકળતું. તોય નહીં વ્યાકુળતા જુઓ પ્રભુ મુજ કર, મારે કાંઈ વાંધો નથી. આપણે બધું સરખું સરખું. આ સમતામાં આવી ગયા, મિથ્યા સમતા છે, નાટક છે, અધોગતિનું કારણ છે. મિથ્યા સમતા હોય ને અધોગતિનું કારણ છે. શાંત થઈ જાય ખોટો ખોટો આમ કરી. પ્રતિક્રમણમાં બોલે અસતને સત કે અને નિષેધે, અસત ગુરુને અસત ગુરુ કે ને નિષેધે, અસત દેવને અસત કહીને નિષેધે, અસત ધર્મને એમ કહીને નિષેધે. વચનામૃત 837. આલોચનામાં 14 બોલે આજ્ઞા અસતની, આખી પ્રાર્થના અસત, અને પછી પૂરું થયા પછી પાછા અસત નમસ્કાર કરે, પાછો કહીને આવ્યો હોય તસ મિચ્છામિ દુક્કડમ, હેનો મિચ્છામિ દુક્કડમ. એટલે શું કરે છે આલોચના કરીને? હે ભગવાન, મારી પ્રાર્થના સ્વીકારતા નહીં. ભગવાન તો ઉદાર છે, કેવળ કરુણા મૂર્તિ જો, એને કે નહીં સ્વીકારતો નહીં સ્વીકારે. પ્રતિક્રમણ આલોચના કેમ ફળતી નથી? કેટલું બોલી બોલીને ગળું ગાંગરે ને આપણે. હું મારું પ્રતિક્રમણ કરું છું આ બધું બોલીને, આ બોલું એટલે હું મારું વિચારતો. પ્રસંગ અહીંયા બન્યો છે. એવી રીતે ઉપર એ સિદ્ધશિલા કાલે વાત કરશું, પ્રભુશ્રીજીને મુનિ બધા હતા ને, કે મુનિ અવારનવાર અહીંયા વાઘ આવે છે, તમારે ભયનું કારણ નથી. પ્રભુશ્રીને કહી દીધું ભયનું કારણ નથી, પછી દેહ છૂટે કુપાલજીના ચરણ આગળ, તો એની કરતા શું ઉત્તમ? કાશી મરણ ને, લોકો ત્યાં જાય છે વૈષ્ણવ કાશી મરવા માટે. હા બરોબર. મગન બાપાના બાજુમાં, હા, એટલે મુંદાસમાંથી ત્યાં પહોંચી કે કોઈ પૂછ્યું મુંદાસ, એટલે એ બાજુમાં ભાઈ રહે ને, એટલે એનું ખેતર બાજુમાં છે. એટલે રોજ એ ખેતરે જાય ને પછી બળદ ગાડું ને બધું લઈને આવે. હવે તો શું છે, બળદ કામનો ન હોય ને એટલે કસાઈવાળા આપી દે. ત્યારે એવું નહોતું, બળદને રાખી મૂકે, જીવે ત્યાં સુધી એને ઘાસ નહીં રહે. રોજ એને ખેતરે લઈ જાય એટલે એને અપમાન ન લાગે. કામ ન હવે કાંઈ નવો બળદ જોડ્યો હોય, એ હારે હારે જાય પાછળ, પછી પાછો હારે હારે આવે, એને ઓલાને ઘાસ આપે ત્યારે આને આપે. બરાબર, કે પાટીદાર એવું કરે નહીં કે એ જીવે ત્યાં સુધી એને નીરે. તો આ બળદ તો ખડેધડે કામ કરતો હતો બધું. પછી આ ભાઈ જે એને માલિક એ આંધળા થઈ ગયા, મગન બાપાને પાડોશી. પછી તો છોકરા તો બધા ભણે આજકાલ, એટલે ખેતી ખાસ કરે નહીં, પણ ખેતર વેચી નહોતું દીધું એટલે જાય ને. તો બાપા ખેતરે કેવી જાય આંધળા, છોકરા તો કામે જાય બધા, વડોદરા ને અમદાવાદ ને ભણ્યા હોય બધા. એટલે બળદને ખભે આમાં હાથ મૂકે પાછળ, કિલકારી કરે એટલે બળદ જાય. વચમાં સુણાવું, આણંદ સોજિત્રા હાઈવે છે, એ ક્રોસ કરે. મગન બાપનું ખેતર તમે જોયું છે ને, એ બળદ ક્રોસ કરે, ત્યાં 2-4 કલાક કાઢે ઝાડ નીચે. બળદ પાણી પીવે, ઘાસ ખાય, પોતે પાણી પીવે. સાથ રાખ્યા હોય ને, માણસો રાખ્યા હોય, થોડી ઘણી ના જેવી ખેતી કરે. આંધળા થઈ ગયા એ શું ખેતી કરે? પછી એમ કે ચાલો ઘરે, બળદ લઈ જાય. પછી આમ હાથ પકડ્યો હોય ને, એ સ્વામિનારાયણનું મંદિર છે, તો ક્રોસ કરવાનું હોય. મગન બાપા બતાવતા, ટ્રક આવતી હોય, બળદને તો ખબર પડે. હમણાં આપણે સવારે કેમ ગાય ઓલામાં વહી ગઈ ગોઠવાઈને, ગાયને ખબર છે મારે ભટકાવવું નથી કાંઈ. ઉપયોગ સંઘની પંચેન્દ્રિય જેવું છે. એટલે બળદ ઊભો રહી જાય, એટલે ઓલાને ખબર પડી જાય કે ટ્રક આવતી હશે ક્યાંક, ઊભો રહી જાય. પછી એમ કે હાલ, તોય હાલે નહીં. પછી એ વહી જાય ટ્રક કે બસ, એટલે પછી ક્રોસ કરે. વર્ષો સુધી ચાલ્યું, રસ્તો ક્યારે ભૂલ્યો નહીં. રોજ આંધળા બાપા ઘરે આવે, બળદને બધું ખબર હોય, સમજે. પો એટલે પાણી પી લે, ડાબો 2 બળદ હોય ને ગાડું, ડાબો એટલે ડાબો વાળો ટર્ન લે, એટલે જમણવાળાને ખબર હોય કે ડાબો ખેંચે એટલે મારે આમ ટર્ન લેવાનો છે. જમણો ખાલી એટલું જ બોલે, ડાબો જમણો, મગન બાપા એટલું બોલીએ ખાલી, એટલે એ પ્રમાણે ટર્ન લઈએ. આપણે સિગ્નલ આપીએ ને રાઈટ ટર્ન લેફ્ટ ટર્ન,
ડાબો જમણો, ઊભો રે, થોભ તો થોભે. આપણને અત્યારે બધું વાત એમ લાગે, અને જ્ઞાનીના પ્રભાવથી એ સંસ્કાર પૂર્વના હોય તો જ એ વાઘસિંહ એ આવ્યો હોય ને. આપણે ક્યાંક પુણ્ય હશે, નહીં તો 7.5 અબજમાંથી અહીંયા આવ્યા તડકામાં, ઝાખરામાંથી. એટલે થોડાક તો પણ છે આપણે સાવ કંઈ, પણ હજી વધતા બળની જરૂર છે. કુપોલદેવ હજી વધતા બળની જરૂર છે. આટલામાં થાય એમ નથી. આટલું આટલા ઋણમાં વેવું જાય. રોટલી આમ કરીએ ને થેપલું, એટલું લોટ વહી જાય, પછી ગોવાણું કેનું બને નવું. એટલે પ્રભુજી કહે આટલું આટલ ઋણમાં વેવું જાય. કે એમ નહીં માનતો મેં બહુ ભક્તિ કરીએ, થાકી ગયો હવે, બહુ થાક લાગે. એટલે 2 કલાક ભક્તિ કરીને પછી 2.5 કલાક સુઈ જાય, એટલે સરભર થઈ જાય. પછી થાક તો લાગે જ ને. વ્યવહારમાં થાક વગર કંઈ થાય છે? એટલે જ્ઞાનીના પ્રભાવથી. એટલે ત્યાંય થયું. પછી આ છગન શાસ્ત્રીને ટોકરસીને કહેલું કુંડાળો કરીને કે તમે અહીંયા બેસજો, કે અહીંયા તળાવમાં, નીચે તળાવે છે, એ મળ્યું નહીં એટલે ઘણું રખડવું પડ્યું. એમ મોટું આ બધું સુકાઈ ગયું છે, અને ઘણા બધા પથ્થર તોડી નાખ્યા છે બધા, કે વાઘ પાણી પીવા આવે છે, તમે આ કુંડાળામાંથી બહાર નહીં નીકળતા, હું જાઉં છું. એવડે નાના છો, પોતે જ નાના, આટલા 30 વર્ષના, તો છોકરો કેવડો નાનું હશે, એને મૂકીને ગયા. આપણે કહીએ ને, મગન બાપા કહેતા વ્યંજનમાં કે ભક્તિમાં નથી આવતા. કેમ? હજી છોકરા કાચા છે. કેવડા છે? 60 વર્ષના. પોતે કેટલો 80 વર્ષનો છે બાપો, હજી કાચા છે. ક્યારે પકાતા છે? કે તું ચેકબુકમાં સહી અને આ કરવા દઈશ ત્યારે. ઘર છૂટતું નથી આને. કેમ કે છોકરો એકલો છે. છોકરો અમેરિકા ભણવા જાય ત્યારે વાંધો નહીં, અહીંયા એકલો છે એટલે માન નહીં અવાય સત્સંગમાં. અમેરિકા એકલો ગયો હતો ત્યારે વાંધો નહોતો, 8 વર્ષ. કેટલું પોતાને છેતરે જ જો. ભગવાનને કઈ છેતરાપણું છે નહીં કઈ. પણ પછી એટલી બધી પ્રતીતિ હોય ને, પૂર્ણ કહેવા બરોબર જ કર્યું છે મેં. એટલી બધી પોતે સર્ટિફિકેટ આપ્યું હોય ને, ઓટોનોમસ યુનિવર્સિટી સેલ્ફ સર્ટિફાઈડ નીકળ્યું છે ને. આપણે આધાર કાર્ડની કોપી, સેલ્ફ સર્ટિફાઈડ કોપી સબમિટ કરવાની. આ સેલ્ફ સર્ટિફાઈડ છે. આ 20 દુઆ છે, આ યમ નિયમ છે, આ ક્ષમાપનાનો પાઠ છે. એટલે આ વાઘના પ્રસંગ, આ ઠાકરસિંહ, ટોકરસિંહ, છગન શાસ્ત્રી, પ્રભુશ્રીજી, એટલે 2-3 જગ્યાએ તો કન્ફર્મ છે. બીજી ઘણી બધી વાત છે હેમચંદભાઈની ને, એ બધી પ્રસંગો બધા પૂછે છે પ્રશ્નો, એના જવાબ ત્યાં જ લેશું એક સાથે બધા. બોલો બીજું કંઈ? પુડ્યુશીલા એટલે તમે, હા તમે પાછળથી આવ્યા, અમે ગયા હતા. પછી કાલે જવાનું છે કે પરમ દિવસે પુડ્યુશીલા, પુડ્યુશીલા જાશું પાછા. એટલે આપણે ઈડર જોયું છે ને ઉપર તો, એટલે ઉપર ચડીએ ને એના જમણી સાઈડમાં, બહુ ઊંચું નથી એ તો, આની કરતાં સહેલું છે. એટલે સાવ તો ત્યાં કુપોલદેવે ઉલ્લેખ કરેલો કે ભગવતી સૂત્રમાં જે પુડ્યુશીલાની વાત છે, ભગવાન મહાવીર વિચરેલા, એ આ છે શિલા. પછી 157મો પત્ર છે, એની 3જી નોંધમાં રોજનીશી છે. એમાં કુપોલદેવ લખ્યું છે કૌંસમાં ચમર. એટલે ભગવાન મહાવીર ગૌતમ ગંડરને કહે છે કે હે ગૌતમ, હું છદ્મસ અવસ્થાએ 11 વર્ષની પર્યાય, એટલે જ્યારે મને કેવળ જ્ઞાન નહોતું થયું, 12 વર્ષ 12.5 પછી કેવળ જ્ઞાન થયું, કે 11 વર્ષ પૂરા થયા ત્યારે છઠને પાણે છઠ કરતો હતો. ત્યારે પછી ગોધુલી આસનની જેમ બેઠા હતા એ, અને ત્યારે ચમર નામનો દેવ, એ બધું આખી લાંબી વાત છે, ત્યાં પાછી ફરી વાર કરશું જાય ત્યારે, કે ત્યાં 2 પગ વચ્ચે, ત્યાં સુષ્મરપુર નગર, ત્યારે ઈડરનું નામ સુષ્મરપુર. એટલે કુપોલદેવ કહ્યું એ આ અહીંયા આ ચમર ઉત્પાત, એનાથી મોટા દેવ સાથે લડવા ગયેલો, એટલે વજ્ર ફેંક્યું. ઉદિજ્ઞાની હોય કે હું શરણું કોને લઈશ, જો મને મોટા દેવ. પહેલાં તો ના પાડે છે એના સામાનિક દેવો કે તમે ન જાઓ, આપણા કરતાં એનું પુણ્ય વધારે, એનું ખાય, આપણે આપણું ખાય. તો કે ના, મારી ઉપર કોણ? એટલે વેકરી શરીર કરીને જાય છે. એટલે ઇન્દ્ર ખીજાય છે અને વજ્ર ફેંકે છે. પણ આને નક્કી કરી લીધું, એટલે સીધો અહીંયા આવી ગયો ઈડર. ભગવાન મહાવીરના 2 પગ વચ્ચે કંથો થઈને બેસી ગયો. એટલે વજ્ર પાછળ આવ્યું, પાછળ દોડે છે પાછળ દેવ. ભગવાન મને ખબર નહીં આને તમારું શરણું લીધું, નહીં તો એને મારત જ નહીં. 2 પ્રાર્થના કરીને છૂટા પડ્યા. ઓલો પછી એને ઘરને બધા લઈ આવ્યો. લાંબી વાત છે ચમર, એનો બધો પૂરું હોય છે. પાછો ભગવત સૂત્ર વિભોલ નામનો, બહુ ઘણી બધી વાત છે. એ કુપોલદેવે ત્યાં પ્રભુશ્રીને કરેલી.
ટાઈમ માટે એ પછી નીચે આવી ગયા હતા ને એ લોકોને ત્યાં ઉપર રાખ્યા હતા ને પછી પાછા એ લોકોને ના એ તમે કહો છો એ કાલે વાત આવેલી ફરી વાર કહી દઉં તમે. ના એ બોધ આપ્યો ને દ્રવ્ય સંગ્રહ અડધો સમજાયો અને એક ગાથા લલકારતા હતા પછી એમ જ થોડી વાર મૌન રહે પછી કુપલ તો ઉઠી ગયા એટલે પ્રભુજીને એમ કે હમણાં લઘુશંકર ગયા છે આવશે અડધી કલાક વાટ આવ્યા જ નહીં કુપલ તો એટલે વયા ગયા એ બધા ત્યાં જ રહી ગયા પછી ખબર પડી ગઈ હવે નહીં આવે એટલે કુપલ તો પ્રાંજ્યને બગલે વયા ગયા કયા વગર જ ઉદય પ્રયોગ અને પછી પ્રભુજીને બધા અપાસરે આવ્યા પછી બીજે દિવસે પાછા એટલે એકંદરે 5 દિવસનો સમાગમ થયો એમાં 4 દિવસ પૂર્વી શિલા જે તમે કહો છો એ અને 5મા દિવસે ઉપર આશ્રમ છે ત્યાં 6 દિવસે બધા રવાના થયા મહાવીર ભગવાનની સાથે શિષ્ય તરીકે પોતે ત્યાં જ એ પૂર્વી શિલા ના કહ્યું કે અમે ભગવાન મહાવીર સાથે અહીંયા વિચરેલા એટલે ત્યાં એટલે એ તો સ્થળનું કુપોદ કહ્યું પ્રભુશ્રીજીને બીજે બધે આવ્યા જ હોય ને મહાવીર સ્વામી ત્યાં એક જ જગ્યાએ ત્યાં કે રહેવાનું તો છે નહીં એટલે ક્યાંક તો મહાવીર સ્વામી ઉતારો હશે ને ક્યાંક એટલે કુપોલ તો સાથે જ હોય ને સાધુ તરીકે વયાવત કરવા માટે એટલે બધે ફર્યા હોય ભગવાનને મહાવીર સ્વામી બીજા મુનિ હોય મોક્ષે વહી ગયા હોય બીજા અથવા હજી ક્યાંક હોય એટલે બધા ફર્યા હોય ને અહીંયાથી આત્મસિદ્ધનું તમે જે પેલું પદ કીધું ને ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત સ્થિત હવે એ ઉપાદાનનું જરાક પ્રોપરલી સમજાવો ને જો ટાઈમ હોય તો પછીની તો આપણે જ્યારે બીજી વાર કે હા એટલે એ તો આમ નિશ્ચયની વાત છે ખાસ પણ તો હવે તમે ટૂંકમાં જ કહી દો પછી ત્યાં નીચે લેશું લંબાણમાં ઉપાદાન એટલે જે મૂળ વસ્તુ છે વાદળાનું ઉપાદાન પાણી કહેવાય બરફનું ઉપાદાન પાણી કહેવાય કારણ કે પાણીમાંથી બને ને વરાળનું ઉપાદાન પાણી કહેવાય મૂળ વસ્તુ ઉપાદાન કહેવાય એનું નામ લઈએ એટલે પછી એટલે એક આમના એમ કહે છે કે ઉપાદાન એટલે આત્મા આપણે તમારા પર સીધો ટૂંકામાં જવાબ આપી દો કે એ જાગશે ને એટલે એને મેળે એને મોક્ષ થઈ જશે આપણે કાંઈ બહુ મહેનત કરવાની જરૂર નથી ભાવ સ્થિતિ પાકશે ત્યારે મોક્ષ થઈ જશે નિમિત્તની જરૂર નથી નિમિત્ત જડ છે ઉપાદાન ચેતન છે એને નિમિત્તની જરૂર નથી અધ્યાત્મમાં ભગવાન મહાવીરને અનંત 24 કૂપાવ દેવી કે નિમિત્તને પકડવું એ જ અધ્યાત્મ છે પ્રભુજીનો પ્રશ્ન ઊભો થયેલો કે ભવસ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય ભગવતી સૂત્રમાં આવ્યું તો મારી સ્થિતિ ભવસ્થિતિ ક્યારે પાકશે કોણ જવાબ આપે એને દીક્ષાગુરુ હરકચંદજી મહારાજને પૂછ્યું કે મારું ઉપાદાન જાગશે એટલે મોક્ષ થઈ જશે એમ આવ્યું ભવસ્થિતિ પાકી જશે હરકચંદ મહારાજે સમજાવ્યું બધું જે સમજતા હોય એ પ્રમાણે એના દીક્ષાગુરુએ ખંભાતના શ્રાવકોને પૂછ્યું અંબાલાલભાઈ આવ્યા તમે શું વાંચો છો કાગળ વાંચતા હતા કુપાલદેવના અહીંયા આવો કાં મોટા મહારાજ પાસે જાઓ કે ભલું થવાનું છે મોટા મહારાજ પાસે ના ગયા પ્રભુજી પાસે ગયા તો શું છે તો કે આમાં એમ આવ્યું કે ભવસ્થિતિ પાકે ત્યારે મારું મોક્ષ થાય એટલે ઉપાદાન જાગશે ત્યારે તો મારું ક્યારે જાગે અમે ભૂલ કરી 100 મહિનાનું છોકરું છોડી દીધું પત્ની છોડી દીધી 17 ઘર છોડી દીધા 82 વર્ષની વિધવા માન છોડી દીધી તો કે આ પ્રશ્ન શું તમે ગમે તે પ્રશ્ન પૂછો આગમનો કે અમારી આગળ એક જ્ઞાની છે હમણાં દિવાળીમાં આવવાના છે તમને જવાબ આપશે કે પછી તમે ઉપાદાનનો સીધો જવાબ આપી દો કુપાલદેવ આવ્યા પછી પૂછ્યું કુપાલદેવને 3 નમસ્કાર કર્યા સંકેતની માગણી કરી બ્રહ્મચર્યની માગણી કરી એ બધું થઈ ગયું કે મારી ભવસ્થિતિ ક્યારે પાકશે ઉપાદાન ક્યારે જાગે કુપાલ તમે મહેનત કરશો ત્યારે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા ભવસ્થિતિ પાકશે ત્યારે મારો મોક્ષ થાય તો પાકી રહી તારી તો પાકશે જ નહીં અનંત જીવો મોક્ષ જશે એનો દાખલો છે પછી જંગલનો રાજા સિંહ રાજા બધા સેવા કરે ને ખોરાક તો ભક્તો જ દોડવું પડે ને હરણ પાછળ ઘાસ ન ખાય કાં ભૂખે મરી જવાનું એટલે ઉદ્યમ પુરુષાર્થ કરવો જ પડે ઉદ્યમેની સિદ્ધંતિ કાર્યાણીના મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે પ્રવેશંતિ મૃગા ઉદ્યમથી સિદ્ધ થતા કાર્યો ન કંઈ મનોરથોથી ઈચ્છા કરે મારો મોક્ષ થશે તારો થઈ ગયો મોક્ષ કે સુતેલા સિંહના મુખમાં હરણા આવીને બેસતા નથી આ તો હિતોપદેશ શ્લોક છે જૈનનો નથી કંઈ એમાં આ જ વાત છે પુરુષાર્થ કરવો પડે સૂતેલાનું સૂતું જાગતાનું જાગતું એટલે ઉપાદાન જાગશે ત્યારે મોક્ષ થશે નહીં એ ઉપાદાન જગાડવું હોય તો નિમિત્ત પકડશે તો પછી કોપલ તો દાખલો આવે પછી ઉપદેશ છે એમાં બાજરીના દાણાનો કે 1,00,000 વર્ષ સુધી કોઠીમાં રહે બાજરીનો દાણો ઉગે નહીં આમાં પછી પાછું લખ્યું આપણે જેવા કોઈ દોડ હોય ને પાછા કે
અમે જાણીએ છીએ કે 2-3 વર્ષ પછી એ સડી જાય દાણો, એમ લખ્યું કૌંસમાં. એ તરત જ ખેડૂત વચમાં આવે જાણતો હોય કે કુપાલજીને ખબર નહીં હોય, લાખ વર્ષ કુપાલ અમે જાણીએ છીએ કે 3 વર્ષ પછી બાજરીનો દાણો ખાતર રાખો તોય ન ઉગે, સડી જાય. એ લખ્યું છે કુપાલજીએ. માટી પકડે, ખાતર પકડે, પાણી પકડે, અંકુરો ફૂટે, પછી માવજત રાખે, ચકલા ચકલી ન આવવા દે. ઘરે જવું હોય, કદાચ જમવા ખાવા કાં ભાતું લઈ આવે ને જવું હોય તો ચાડીઓ કરે, રાખે જ ને હાથ, તો ઉગે. માવજત કરવી પડે. નિમિત્તને પકડવું એ અધ્યાત્મનો મોટામાં મોટો પુરુષાર્થ છે અને એ જ મોક્ષનું કારણ છે. નિમિત્ત આપણને ક્યારે નહોતા, અત્યારે છે, પહેલાંય હતા. તીર્થંકર, કેવળી, જ્ઞાની, સત્પુરુષ મળ્યા હતા, આ ભાવે મળ્યા. એ ઉપાદાન જાગશે, જગાડવું પડે. ન તો વચનામાં તો કબાટમાં જ રહે ને. એટલે બીજો અર્થ એને એમ કે સાથે સાથે કે પુરુષાર્થ સાથે ઉપાદાનને સાથે સાથે એમ કે માનવું કે નિમિત્તની સાથે પુરુષાર્થ હોવો જોઈએ. નિમિત્તને પકડવું એ જ પુરુષાર્થ છે. નિમિત્તને પકડ્યું એ જ ઉપાદાન ક્યારે નહોતું. અનંતકાલથી આજ સુધીમાં ઉપાદાન ક્યારે ગેરહાજર હતું? ઉપાદાન તો છે જ, જાગ્યું નથી. તો નિમિત્તને પકડવું એ જ પુરુષાર્થ. સાથે સાથે નહીં, એ જ પુરુષાર્થની વ્યાખ્યા છે કે તને જે નિમિત્ત મળ્યું છૂટવા માટેનું એ પુરુષાર્થ. ઉપાદાન ક્યારે નહોતું? છત્રી હતી જ, અષાઢ મહિનો છે, ધોધમાર વરસાદ છે, અઠવાડિયાની હેલી છે, છત્રી ખોલવી પડે ને. એ તો મારા નસીબમાં હશે તો હું ભીંજાઈશ, નહીં તો નહીં ભીંજાઉં. હું જોતી નથી જાણતો તો હું એટલું તો કહી જ દઉં કે આ છત્રી ખોલશે નહીં તો એ ભીંજાશે, હું સાચો પડું. પછી ખોલે છતાં ભીંજાય, બહુ પવન આવે ને કાગડો થઈ જાય છત્રી, એ બીજી વાત છે. ત્યારે પછી પ્રારબ્ધ કહેવાય. પહેલેથી જ પ્રારબ્ધ કહીને બેસશે તો એનું જાગશે નહીં ઉપાદાન ક્યારેય. ગોપાલે લખ્યું છે પ્રારબ્ધ અને પુરુષાર્થની ખબર ક્યારે પડે કે આ પ્રારબ્ધને લીધે હું કરું છું કે પુરુષાર્થથી કરું છું. ખબર કેમ પડે? તો કે તું નાકે ફીણ આવી જાય એટલો પુરુષાર્થ કરે ત્યારે ખબર પડે. તો આપણે પુરુષાર્થ શું કરીએ છીએ? એટલે આપણે અહીંયા આવ્યા ને એ પુરુષાર્થથી નથી આવ્યા, કાંઈ પ્રારબ્ધથી જ આવ્યા છે. આપણે તો કર્મના ધક્કે આવીએ છીએ. પુરુષાર્થ આપણો કંઈ ખાસ છે નહીં. નાકે ફીણ આવી જાય એટલો પુરુષાર્થ કરે પછી ખબર પડે કે આ પુરુષાર્થથી થાય છે કે પ્રારબ્ધથી થાય છે. એટલે ઉપાદાન ક્યારે નહોતું અનંતકાળથી આજ સુધીમાં. આદિકાળથી છે ને, અનાદિ, આગલો છેડો જ નથી એનો. નિમિત્તને પકડ્યું નહોતું એટલે જાગ્યું નહીં. નિમિત્તને પકડશે એને એવો પ્રેમ તો મારે શું નેમ પ્રભુશ્રીજી કે નિકાચિત આ બધા કર્મ છે ને ભોગોલી, એ બધું સમજાવવાની શૈલી છે. હમણાં એક ધવલા 4 નંબરનું આવ્યું ને એમ લખ્યું છે નિકાચિત કર્મ બદલી જાય. એ વ્યાખ્યા સામાન્ય જનો માટે એમ જ કહેવાય કે નિકાચિત એટલે ભોગવવા જ પડે, કાંઈ છે જ નહીં નિકાચિત જેવું. આપણને શું નિકાચિત, આપણે તો બધું પ્રમાદથી છે. એ જ્ઞાનીની આપણી પરીક્ષા કોણ કરે? બકરીની. આપણે એમ જ ફસકેલા છીએ તો આપણી પરીક્ષા કોણ કરે? દેખ બિચારી બકરીનો પણ કોઈને જતા પકડે કાન. આપણને કોણ હેરાન કરે? એ નિકાચિત છલાકા પુરુષને, તીર્થંકરને, કુપોલદેવ જેવાને ભોગવલી કર્મ હોય. આપણે તો પેટ ચડીને પીડા ઊભી કરીએ છીએ. 72 વર્ષે હજી આલ્બમ ફેરવે લગ્નનો. હવે ક્યાં જાવ ને પાછું મને એને વાત આવી જાય. જન્મદિવસ માને છે જ કોણ? મહાવીરને ને કુપાલદેવને. જે જન્મદિવસ ઉજવતો હોય, લગ્ન દિવસ ઉજવતો, 5 ઇન્દ્રિયો જેની આર્ત હોય, કુપાલદેવ લખ્યું છે વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે એને શાંત શીતળ એવું સમાધિ સુખ ક્યાંથી પ્રતીતિમાં આવે? વિતરાગની વાત ગળે જ કેમ ઉતરે? એટલે હું તો મારું રોવ આ બધું ઉશ્કેરાય નહીં કે હાલ હું આટલો પાપ્યો કે આ કાળમાં જન્મ્યો, અધમધમ અધિકોપતિત સકળ જગતમાં હોય. હાલો, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હાલો, આ તો ખૂટે નહીં એટલું છે બધું. આપણે એટલું બધું લાંબુ ઉતરવું છે આ લોકો આવ્યા એવી રીતે તો આમ સાવ સહેલું છે, પણ જો કે આ કે બહુ